નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ શેર બજારના ધબકારા સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી। કાર્યક્રમ શેર બજારના ધબકારા કે જેમાં આપણે શેર માર્કેટની તમામ પરિસ્થિતિઓ પર ચર્ચા કરીએ છીએ। સાથે શેર માર્કેટ સાથે જોડાયેલા આપના કોઈ પણ સવાલ છે તો આપ ટીવી સ્ક્રીન પર દેખાડેલા જે નંબર છે તેમાં કોલ કરીને આપના સવાલ પૂછી શકો છો। અને આ તમામ ચર્ચાઓ કરવા માટે આપણી સાથે જોડાતા હોય છે જાણીતા એવા શેર માર્કેટ એક્સપર્ટ હરીશભાઈ મોતિયાની। હરીશભાઈ, નિર્માણ ન્યૂઝ પર આપનું સ્વાગત છે। હરીશભાઈ, સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે પણ ભારતીય શેર બજારે જે કડાકાનો દોર યથાવત રાખ્યો, હાલ જે માર્કેટની પરિસ્થિતિ છે તેમાં આપનું વિશ્લેષણ। પ્રીતિ, જો સૌથી પહેલા વાત કરું કે ગઈકાલના માર્કેટમાં મોસ્ટ ઓફ બધા એનાલિસ્ટોને એવું હતું કે જે રિઝલ્ટ આવ્યું છે દિલ્હીનું, તો માર્કેટમાં એક પોઝિટિવનેસ આપણને જોવા મળશે। મોસ્ટ ઓફ ધ એનાલિસ્ટ ના આ સ્ટેટમેન્ટ હતા અને ધારણા બી એવી જ હતી કે માર્કેટ તેજી તરફી રહેશે। ગેન પ્રમાણે પણ 10-11 તારીખ એક ઇમ્પોર્ટન્ટ ડેટ હતી કે એની ચેન્જીસ મે અકર, ઇફ નોટ 10-11 લેટેસ્ટ બાય 14 એક ડેટ ચેન્જ ની શક્યતા છે। તો એવરીબડી વોઝ થિંકિંગ કે માર્કેટ અહીંયા એક બાઉન્સ આવશે, ટોપ બનશે વગેરે વગેરે એન્ડ વોટ નોટ। પણ આ પોઝિટિવ જે ન્યૂઝ હતા એ પોઝિટિવ ન્યૂઝને હરીશભાઈ સાથે નેટવર્ક ઇસ્યુ લાગી રહ્યા છે તો ટૂંક સમયમાં આપણી સાથે જોડાય। દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે સપ્તાહનો જે પ્રથમ કારોબારી દિવસ ગતરોજનો જે દિવસ રહ્યો એ ભારતીય શેર બજારમાં કડાકાનો દોર આ દિવસે પણ યથાવત રહ્યો। તેમાં ખાસ જો આપણે વાત કરીએ તો મિશ્ર વૈશ્વિક સંકેતો વચ્ચે સપ્તાહની જે શરૂઆત છે તેમાં બીએસઈ, સેન્સેક્સ અને નિફ્ટી ફ્યુચરમાં નોંધપાત્ર આપણે ઘટાડો કાલે જોયો। આ ઉપરાંત વૈશ્વિક સ્તરે પણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં થતી તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ ની આયાત પર 25% ડ્યુટી લાદવાની જાહેરાત કરતા જ વૈશ્વિક શેર બજારો પર પણ જે અસર આપે જોઈ। હરીશભાઈ, હવે મારો અવાજ આવે છે? હા, આપનો અવાજ આવે છે। મારો અવાજ આવે છે? હા હરીશભાઈ, આપની સ્ક્રીન થોડી એડજસ્ટ કરી લેજો। ચેન્જ થઈ ગઈ છે? ના, ચેન્જ થઈ ગઈ છે। આપણે જે નોર્મલી રોજ હોય છે એ પ્રકારની। હા, ઓકે, ડન, પરફેક્ટ। આપ જે વાત કરી રહ્યા હતા તેને આગળ વધારશો। હા, તો હું એ કહી રહ્યો હતો કે લોકલ ન્યૂઝ પોઝિટિવ હતા, ગ્લોબલ ન્યૂઝ ખાસ કરીને યુએસ તરફથી એક નેગેટિવ ન્યૂઝ હતું, ધેટ વોઝ 25% ટેરિફ ઓન સ્ટીલ એન્ડ એલ્યુમિનિયમ, ધેટ વોઝ અક્રોસ ધ વર્લ્ડ। હવે એક વાત સમજવા જેવી છે, what is the quantity or what is the amount of export of India to US in steel and aluminium? Nothing. Means bare minimum, થોડું ઘણું છે। It won't affect. એટલી બધી કઈ ઇમ્પેક્ટ ના આવે। યુકે માં તમે જુઓ તો યુકે નો એક્સપોર્ટ યુએસ માં, એટલે યુએસ નો ઇમ્પોર્ટ, યસ, ત્યાં બોલે છે અને ત્યાં તમને તેજી જોવા મળી। યુરોપિયન માર્કેટમાં તેજી દેખાય છે। ઇન્ડિયન માર્કેટ વિચ ઇઝ નોવેર કન્સર્ન, એવી કઈ ક્વોન્ટિટી છે નહીં અને આપણને ત્યાં આ મંદી દેખાય। પણ એનાલિસ્ટ બેસિકલી આ ટેરિફ કરીને બધી વાતો ચલાવી દીધી બધી જગ્યાએ। આમાં એવું થઈ ગયું કે 5 વ્યક્તિ આઈ થિંક એક જ સ્ટોરી બોલતા હોય છે, સાથે ચા ઉપર બેસતા હશે અને then they are saying all the one thing। મેં આમાંથી જે તારણ કાઢ્યું છે, ન્યૂઝ બેઝ તારણ, બાકી ટેકનિકલી તો વસ્તુ હું ટેકનિકલ નોર્મલી વાત કરું છું એટલે હું કાયમ કહું છું કે હું ન્યૂઝને બહુ મહત્વ નથી આપતો। ન્યૂઝ આર મેન્ટ ટુ હિટ ધ ટ્રિગર, મીન્સ ટાર્ગેટ ઓર સ્ટોપ લોસ। તો ન્યૂઝને એટલો મહત્વ ના આપો કે કયા ન્યૂઝ ઉપર ચાલે છે, પણ છતાં હું તમને આમાંથી કહું છું કે આમાંથી હું આઉટ ઓફ ધ બોક્સ આપણે ન્યૂઝ આપું છું। આઉટ ઓફ ધ બોક્સ ન્યૂઝ એ છે કે આરબીઆઈ ના ગવર્નર ફાઇનાન્સ મિનિસ્ટ્રીને મળ્યા હતા। ફાઇનાન્સ મિનિસ્ટ્રીને મળ્યા પછી કે ફાઇનાન્સ મિનિસ્ટ્રી પૂછ્યું કે આ ડોલર
આઈએનઆર જે રેશિયો ચાલે છે, મીન્સ રેટ ચાલે છે, રૂપી જે ડેપ્રિશિએટ થાય છે એને કંટ્રોલ કરવા માટે આપ શું કરી રહ્યા છો? આ પ્રશ્ન હતો એમનો. તો પ્રીવિયસ ગવર્નર યુઝ ટુ ઇન્ટરવેન અને રૂપીને ડેપ્રિશિએટ થવા નતા દેતા. આ ગવર્નર મલ્હોત્રા સાહેબે કહી દીધું કે ના, લેટ ધ માર્કેટ ડિસાઇડ. શરૂઆતમાં દેટ વોઝ ધ સ્ટેટમેન્ટ, લેટ ધ માર્કેટ ડિસાઇડ. હવે વેન લેટ ધ માર્કેટ ડિસાઇડ એટલે દેખીતી વસ્તુ છે. હવે આ બધું થઈ ગયું એટલે ત્યાં થોડી પેનિકી આવી. એટલે આપ જો સવારે ખુલતામાં ડોલર વોઝ અરાઉન્ડ 88 રૂપીસ. એઝ કમ્પેર ટુ રૂપી ઇટ વોઝ 88 રૂપીસ. અને પછી રનિંગ માર્કેટમાં આરબીઆઈ એ ઇન્ટરવેન કર્યું. આરબીઆઈ કેમ ઇન ટુ ધ પિક્ચર અને જેમ પિક્ચરમાં આવ્યું તો રૂપી જે છે એ થોડોક સ્ટ્રોંગ થયો અને માર્કેટમાં તમને લોઅર લેવલથી થોડી ખરીદી જોવા મળી. સો ધીસ વોઝ ધ બેસિક થિંગ. સો ટ્રમ્પ વોઝ નોટ ધ કલ્પ્રેટ. ગઈકાલના માર્કેટમાં ડાઉનફોલમાં હું ન્યૂઝ પોઈન્ટ ઓફ વ્યૂથી વાત કરું તો ટ્રમ્પનું જે ટેરિફ છે that was not the culprit because it had no effect, no impact on India. Basically, the impact was rupee dollar, dollar rupee, which RBI sharuatma ignored and later on they came into the movie and the action was taken. Okay. હવે ગઈકાલે એક બીજી અનાઉન્સમેન્ટ આવી ગઈ. Instead of 20,000 crore auction કે OMD જે લેશે, they have raised it to 40,000 crore, which is positive for the banking sector. એ પોઝિટિવ છે બેન્કિંગ સેક્ટર માટે. એટલે આજના તારીખમાં એવું લાગે છે કે માર્કેટ may not be as weak as it was yesterday. It should not be. આવું મારું એક અનુમાન છે કે it should not be. અને સ્પેશિયલી બેંકમાં ક્યાંક તમને પોઝિટિવનેસ જોવા મળશે, કારણ કે 20 ની જગ્યાએ 40 જે કરવામાં આવ્યું છે તો લિક્વિડિટી માર્કેટમાં આવી રહી છે. સરકાર અને આરબીઆઈ બંને પ્રયત્ન કરી રહ્યા છે કે માર્કેટમાં લિક્વિડિટી આવે અને માર્કેટમાં ક્યાંક સ્થિરતા બેસે. ઓકે, રાઈટ. આ વાત થઈ ગઈ આજની ઇન જનરલ. હવે તમને થોડુંક મેક્રોમાં લઈ જાઉં. માર્કેટમાં આપ જુઓ તો ઓક્ટોબર થી નો ડાઉટ એફઆઈઆઈ તો છેલ્લા કેટલાક વર્ષોથી વેચી રહી છે. ઓક્ટોબર થી એમનું વેચવાનું થોડુંક વધી ગયું છે. વી ઓલ નો ધ રીઝન કે ઇન્ડિયામાં રેટ ઓફ રિટર્ન અને યુએસ ડોલરમાં રેટ ઓફ રિટર્ન એફઆઈઆઈ કમ્પેર કરવા જાય છે તો ઇન્ડિયામાં એમને નથી મળ્યું. ધ રીઝન ઇઝ એક ડોલર રૂપી ડેપ્રિસિએશન એન્ડ અનધર થિંગ ઇઝ કેપિટલ ગેઇન ટેક્સ, જે એફઆઈઆઈ ને બીજા દેશોમાં પર્સનલ ઇન્કમ ટેક્સ નથી ભરવું પડતું પણ આપણે ત્યાં ભરવું પડે છે. તો એટલે એફઆઈઆઈ ને રિટર્ન જોવા નથી મળતું. નો ડાઉટ there has been a rise in the market, but still when it comes to conversion and taxation they are not benefited. એના કરતા વધારે એફઆઈઆઈ ને એસએનપી માં મળી જાય છે. તો why invest in India and take a risk, right? તો એ એક રીઝન છે કે માર્કેટ FII is continuously on the sell, whereas DII બાય કરી રહી છે. DII એટલે તમારા મ્યુચ્યુઅલ ફંડ્સ તમે જે સેવ કરી રહ્યા છો એ કેમ બાય કરી રહી છે? આપના પાસે હવે કોઈ ઓપ્શન રહ્યા નથી. ઇન્કમ ટેક્સમાં બી તમે જોઈ લો તો તમારી 12 લાખની લિમિટ કરવામાં આવી છે તો તમારા બધા સેવિંગ્સ ને એમાં ડિલીટ કરી દીધા છે. એટલે તમારા પાસે હવે ઇન્વેસ્ટમેન્ટનું ઓપ્શન શું છે સિવાય કે સેપ? તો ગ્રેજ્યુઅલી એવરી મંથ ધેટ you were investing in the government guilds, tax free bonds ne vagera vagera ma, now you have diverted that money into stock market, means mutual funds, maybe in debt or stock market or whatever it is, gold or whatever it is. તો હવે એ ફંડ અહીંયા આવે છે એટલે that comes indirectly into the market. એટલે અહીંયા તમારી ખરીદી વધી રહી છે after such a wrong move. મીન્સ આટલો લાંબો એક તેજી જોવા મળ્યા બાદ, એટલે 2001 થી તમે તેજી ગણો કે 2004-05 થી તેજી તમે ગણો, ત્યારથી જે તેજી આવી છે અત્યારે વી આર એન્ટરિંગ ઇનટુ ધ માર્કેટ એન્ડ એફઆઈઆઈઝ આર એક્ઝિટિંગ ધ માર્કેટ. સમજવાની વાત છે. હવે અહીંયા પ્રોફેસર દામોદરન ને એક સ્ટેટમેન્ટ પાસ કર્યો છે. હી ઇઝ અ ગુડ ઇકોનોમિસ્ટ. તો એમને સ્ટેટમેન્ટ પાસ કર્યો છે કે ઇન્ડિયન માર્કેટ ઇઝ ઓવર વેલ્યુડ.
પ્રીતિ, આ વાત સમજવા જેવી છે. ઇન્ડિયન માર્કેટ ઓવરવેલ્યુડ છે. તમે કહેશો કે ઇન્ડિયન માર્કેટ ઓવરવેલ્યુડ છે, તો ચલો જઈને આપણે ખરીદી કરીએ. તો સ્મોલ કેપના શેર્સ લઈએ, મિડ કેપના શેર્સ લઈએ, લાર્જ કેપના શેર્સ લઈએ, વગેરે વગેરે. चलो कुछ भी खरीद सॉरी बेचे जाके, क्योंकि इंडियन मार्केट तो ओवरवेल्यूड है. હવે અહીંયા ઇન્ડિયન માર્કેટ જે છે ને 3 ભાગમાં ડિવાઇડેડ છે. સ્મોલ કેપ, મીડિયમ અને લાર્જ. રાઈટ? તમે સ્મોલ કેપ અને મીડિયમ કેપ જોશો ને, હું છેલ્લા 10 વર્ષથી વાત કરું છું. આઈ એમ નોટ કમિંગ ટુ ધ પોલિટિકલ થિંગ, બટ નોર્મલી 10 years આપણે જોતા હોઈએ છીએ. કીપ અસાઇડ ધ પોલિટિકલ થોટ, એ વિચાર તમે તમારા દિમાગમાંથી કાઢી લેજો. હું ગ્રોથ જોઈ રહ્યો છું, ડેટા જોઈ રહ્યો છું. તો છેલ્લા 10 વર્ષમાં જે માર્કેટ કેપ છે સ્મોલ કેપની અને મીડિયમ કેપની, હજી સારી એવી વધી છે. ઇટ્સ સ્ટીલ ઓન ધ હાયર સાઇડ. ત્યાં તમે કહી શકો છો કે વી આર ઓવર વેલ્યુ, વેલ્યુએશન કરતા વધારે છે. 16%, 25%, 30% જેટલું વધારે છે. તો સ્મોલ કેપ અને માર્ટ કેપ, કારણ કે ઇન જનરલ પબ્લિક જે છે એ સ્મોલ કેપ અને મિડ કેપમાં વધારે ઇન્વોલ્વ છે. તો ત્યાં દામોદરનજીનું જે સ્ટેટમેન્ટ છે કે માર્કેટ ઇઝ ઓવર વેલ્યુડ. સો કન્સિડરિંગ ધીસ થિંગ્સ એન્ડ ધ નંબર ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઇન સ્મોલ કેપ અને મિડ કેપમાં, આપણે કહી શકીએ છીએ કે આ બંને સેક્ટર જે છે સ્મોલ કેપ ને મિડ કેપ, દે આર ઓવર વેલ્યુડ. ત્યાં અત્યારે ઇન્વેસ્ટમેન્ટ ના થાય. પ્રીતિ, આ આપણા દર્શક મિત્રોને ખાસ સમજવાની જરૂર છે. સ્મોલ કેપ અને મિડ કેપને તમે હાલના તબક્કે અવોઇડ કરો એઝ એન ઇન્વેસ્ટમેન્ટ. 5 વર્ષ માટે કે 10 વર્ષ માટે અવોઇડ કરો. એ મોંઘો છે. તમને 100 રૂપિયાની વસ્તુ તમને 160 મળે છે. 100 રૂપિયાની વસ્તુ તમને 250, 350 મળે છે. આટલું સમજી જાઓ. એટલે સ્મોલ કેપ અને મિડ કેપને હજી ઘટવા દો. It has a space of 16 to 35% at least minimum પાર ઉપર આવવા માટે. હા, હવે બાકી રહ્યો લાર્જ કેપ. આપણે જાણીએ છીએ લાર્જ કેપમાં કયા કયા શેર્સ છે. લાર્જ કેપ ઇન જનરલ 11% ડિસ્કાઉન્ટમાં છે. જો આપણે પાર વેલ્યુ 100 રૂપિયા ગણીએ તો લાર્જ કેપની હાલના તબક્કે કન્સોલિડેટેડ આપણે ગણવા જઈએ તો ઇટ ઇઝ 89. 100 ની જગ્યાએ 89 છે. તો ત્યાં ડિસ્કાઉન્ટ ચાલી રહ્યું છે. તો આપણા દર્શક મિત્રોને એ સલાહ છે કે તમે જો સિપ કરો તો લાર્જ કેપમાં કરો, જે ઓલરેડી 11% ડિસ્કાઉન્ટેડ છે. એટલે તમને અહીંયા જ્યારે લાર્જ કેપ ચાલશે, એટલીસ્ટ યુ આર શ્યોર કે એ જો પાર ઉપર આવશે તો બી તમને 11% તો અહીંયા આ રિટર્ન મળી રહ્યું છે. હું કરંટની વાત કરું છું. કરંટ પીઈ પ્રમાણે હું વેલ્યુની વાત કરી રહ્યો છું. તો આપને 11% નું તો રિટર્ન અહીંયા મળવાનું છે. હવે તમે સિપ કરશો ને લાર્જ કેપમાં હજી જો થોડો ઘટાડો આવે, સો if you are creating a SIP, so you are creating a SIP from -11 to minus whatever it is, or say 20% or whatever it is. So આપ on the lower side જ્યારે SIP કરવા જાઓ છો, and when it starts moving up, જ્યારે ત્યાંથી યુટર્ન આવશે, તો just imagine કે આપને શું પ્રોફિટ મળશે. અહીંયા મારા અનુભવ પ્રમાણે મેં જે ટ્રેડર્સને જોયા છે, સ્મોલ ઇન્વેસ્ટર્સને જે જોયા છે, એમના પાસે ફોર એક્ઝામ્પલ 10,000 છે કે 20,000 છે. હવે 20,000 છે તો હું એમને કહું કે તમે જઈને ફોર એક્ઝામ્પલ, એક એક્ઝામ્પલમાં વાત કરું છું કે આપ રિલાયન્સ ખરીદો, રિલાયન્સ નો કે એચડીએફસી બેંક ખરીદો. તો એચડીએફસી બેંક નો ભાવ છે ફોર એક્ઝામ્પલ 1800, 1750 થી 1800 આપણે લઈએ. તો કે છે કે 10,000 રૂપિયા છે તમારા પાસે. પ્રીતિ, આજે હું તમારી વાત કરું, તમે કહો કે ભાઈ મારે 10,000 રોકવા છે, તો હું તમને કહું કે એચડીએફસી બેંક, તમે કહો કે મને તેમાં 5 જ આવશે. તો તમે એ 5 ક્વોન્ટિટીમાં જોઈને છે ને તમે એમ થઈ જાઓ કે ના 5 જ લેવાના મારે, તો તમે ત્યાં થોડાક માયુસ થઈ જાઓ છો. રાઈટ?
પણ હું તમને એમ કહું કે ના, તમે જઈને હવે ઓન ધ સસ્તામાં તમે જઈને સુઝલોન લો, તમે કહેશો કે હા 60 રૂપિયા 5000 મને સમથિંગ 800 જેટલા આવશે કે 700 જેવા આવશે. હા ચલો હું 700-800 સુઝલોન લઈ, મેં 700 લીધા, રાઈટ? તો દેટ ઇઝ એન ઇન્ટરનલ એક્સાઇટમેન્ટ કે મેં 700 લીધા, અહીંયા મેં 5 જ લીધા, બટ દેટ 5 હેઝ અ વેલ્યુ. સુઝલોન 60-65 રૂપીસ. આ એક એક્ઝામ્પલમાં કહું છું, ડોન્ટ ગો વિથ ધીસ થિંગ. હું હજી બી તમને કહું છું, આના પર તમે જતા નહીં, આ એક એક્ઝામ્પલ છે. તો instead of buying 700-800 of say share X in a small cap, better to buy 5 shares or 1 share in large cap. It has a value. તમારા પાસે વેલ્યુ છે, એઝ એન ઇન્વેસ્ટર વાત કરી રહ્યો છું. અહીંયા તમને રિટર્ન જોવા મળશે, રાઈટ? તો ઇન જનરલ આપને એ રીતના માર્કેટમાં આપને આપનું ઇન્વેસ્ટમેન્ટ કરો. આપણા પાસે બીજી કોઈ જગ્યા છે જ નહીં ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે. તમે બેંકમાં ઇન્વેસ્ટમેન્ટ કરવા જશો તો શું રેટ ઓફ ઇન્ટરેસ્ટ મળશે તમને? યુ આર જસ્ટ ગેટિંગ ધ ઇન્ફ્લેશન. વોટ અબાઉટ ધ ગ્રોથ? વોટ અબાઉટ ધ પ્રોફિટ? આપણે જોઈએ છે કે મોંઘવારી વધે છે, સારી એવી વધી ગઈ છે અને વધવાની છે, રાઈટ? બેંક તમને એ ફૂલફિલ નહીં કરી આપે. બેંક તમને ફક્ત એક થોડું ઘણું તમને એક રાહત આપશે. બેંકના જે વ્યાજ છે એ તમને રાહત આપશે. દેટ્સ એન ઇન્સ્ટન્ટ મની કે તમે બેંકમાં જઈને ડિપોઝિટ કરો છો, તમને ઇમરજન્સીમાં જરૂર પડે છે ત્યારે તમને મળી જાય છે. ઇવન મ્યુચ્યુઅલ ફંડ અને સ્ટોક માર્કેટમાં બી તમને હવે લિક્વિડિટી ફંડ થઈ ગયા છે. તો સ્ટોક માર્કેટ ઇઝ ધ પ્લેસ. એટલે તમે જો ગ્રેજ્યુઅલી હવે તમે ડેટા ચેક કરશો ગ્રેજ્યુઅલી, તો DII હેઝ ક્રોસ્ડ FII in investment. Though local people have started overcoming, means we are now dominating. હવે એક સમય હજી આવશે કે whereas we will be far off. અહીંયા મને પછી એક સ્ટોરી યાદ આવે છે મંકી વાળી, કે એક કેપ સેલર હતો. જૂના જમાનાની સ્ટોરી છે કે કેપ સેલર હતો, એ ગામમાં ગયો, એમને કેપ ટોપી વેચવાની હતી. તો ટોપી વેચવાની હતી, કોઈ લેવા તૈયાર નહીં, કોઈ લેવા તૈયાર નહીં. અને ઝાડ નીચે બેસી ગયા ભાઈ, અને ત્યાં એક વાંદરાએ એક ટોપી લઈ લીધી. હવે એમને ટોપી પાછી જોઈતી હતી કે ભાઈ મને પાછી મળે. તો હી સ્ટાર્ટેડ, ભાઈ મને પાછી આપી, ટ્રાય મેની થિંગ. પછી એમને બધા મારીને એને ટોપી ઉપર ફેંકી, એટલે વાંદરાએ ટોપી પાછી નીચે ફેંકી. થોડી વાર પછી બધા વાંદરાએ ટોપી લઈ લીધી. તો ગ્રેજ્યુઅલી એવી ખબર પડી કે બધા લઈ લીધો, હવે પાછી કેવી રીતે લેવાની? એટલે ધીસ વોઝ ધ વે. સમથિંગ સ્ટોરી આવી કંઈક હતી. કહેવાનો મતલબ કે પહેલા એક લે, પછી 2 લે, પછી 3 લે, પછી આખા ગામે લઈ લીધું, પછી એ ભાઈ ખોવાઈ ગયા. આ તમારી પોન્ઝી સ્કીમ જે આવે છે એ રીતની. તો વેધર FII ની આ શું પોન્ઝી સ્કીમ છે એ ટાઈમ કહેશે, એ ટાઈમ બતાવશે તમને. બટ એઝ ઓન નાઉ આપણા પાસે ફેક્ચ્યુઅલ વાત કરીએ તો વી હેવ નો ઓપ્શન્સ ટુ ઇન્વેસ્ટ. એક જ ઓપ્શન બાકી રહે છે આના સિવાય, દેટ ઇઝ ગોલ્ડ. એ મેં તમને બહુ પહેલાથી કહી રાખ્યું છે. મારું ટાર્ગેટ $3,000 જ્યારે 2100 કોમેક્સમાં ગોલ્ડ ચાલતો હતો, રાઈટ? ગોલ્ડની કિંમત 2100 હતી, યાદ કરો પ્રીતિ. 2100 કિંમત હતી, આજે 2900 આવી ગઈ છે. હું 3000 એ વખતે કહેતો હતો કે $3000 ગોલ્ડ આવશે. આજે આપના સમક્ષ છે. ઓલમોસ્ટ વી આર નિયરિંગ ટુ ધેટ ફિગર. ક્યારે આવશે લેટ્સ સી. મેં ટાઈમ ફ્રેમ તમને નથી વાત કરી, બટ ઇટ વોઝ એક્સપેક્ટેડ કે દિવાળી કે ડિસેમ્બર એન્ડ સુધી આવી જવું જોઈએ, બટ ઇટ હેઝ બીન પ્રોલોંગ. લેટ્સ સી વોટ હેપન્સ. બટ $3000 is what I was expecting, and we are nearing to that section. હવે ઓવરઓલ ઇન જનરલ મેં આપને સ્ટોક માર્કેટની ચર્ચા કરી છે. મેક્રો પોઈન્ટ ઓફ વ્યૂ થી બી મેં આપને સમજાવી દીધું છે કે માર્કેટ કઈ પરિસ્થિતિમાં છે. વી આર સ્ટીલ નોટ ઇન અ બુલ, લોંગ ટર્મ બુલ માર્કેટ. લોંગ ટર્મ બુલ માર્કેટ, પણ લોંગ ટર્મ બુલ માર્કેટ તમે કયા બેઝ ઉપર તમે આપણે કહીએ? કારણ કે 200 ડે મૂવિંગ એવરેજની આસપાસ જ માર્કેટ અત્યારે ટ્રેડ થતો જોવા મળે છે.
And when you are trading in 200, around 200-day moving average, એક દિવસ ઉપર તમે ટ્રેડ કરો, બીજા એક બે દિવસ તમે નીચે ટ્રેડ કરો, કાં તો 3 દિવસ ઉપર કરો, then again you come down. તો એ વોલેટિલિટી રહેવાની છે. વી આર નોટ વિટનેસિંગ અ મેસિવ સેલિંગ. મેં ગઈકાલે આપને આઈટી સેક્ટર વિશે વાત કરી કે અવોઇડ આઈટી સેક્ટર. ગમે ત્યારે તમને આઈટીમાં મીન્સ યુ મે સી અ બિગ ફોલ, રાઈટ. હવે તમે ઇન્ફોસિસમાં ગઈકાલે વાત કરી હતી કે ઇન્ફોસિસે સ્ટાફને છૂટા કર્યા છે. જો એ બી ચર્ચા હવે ટીવી પર ને બધી જગ્યાએ શરૂ થઈ ગઈ છે. તો આઈટી વિલ બી અ પ્રોબ્લેમ એઝ ઓન ડેટ. જે ફેક્ટર્સ આપણને મને જે જોવા મળી રહ્યા છે. The only thing which can give you a growth is the national consumption, domestic consumption. Domestic consumption જે કંપનીઓમાં છે ત્યાં તમને ફાયદો દેખાશે. સિમ્પલ વેમાં તમને કહું કે તમારે ક્યાં તેજી કરવી છે, ક્યાં ઇન્વેસ્ટમેન્ટ કરવું છે, તો જે સ્ટોક તમારા 5, 10, 20, 50, 100, 200 દિવસના મૂવિંગ એવરેજની ઉપર ટ્રેડ કરે છે અને ત્યાં તમને મોમેન્ટમ પ્લે થાય છે, રાઈટ, ત્યાં તમે ટ્રેડ કરો. ઇન્વેસ્ટમેન્ટ તો મેં તમને સચ કહી દીધું છે કે સિપ થશે, બાઇંગ નથી. મીન્સ એ રીતનું બાઇંગ નથી, સિપ થશે. તો જે ઇન્ટરડેમાં તમારે પ્લે કરવું છે, તો યોર ઇન્સ્ટ્રુમેન્ટ, તમે જે ઇન્સ્ટ્રુમેન્ટ વિશે મને પૂછવા જઈ રહ્યા છો, જે પણ, તો ઇટ હેઝ ટુ બી બેસિકલી અબાઉટ 5, ઓલ ધ એવરેજીસ જે બેસિક આપણે યુઝ કરતા હોઈએ છીએ બધા એવરેજ કરતા ઉપર હોવો જોઈએ. હવે આપને કંઈક પ્રશ્ન પૂછવું હોય તો પ્રીતિ આપ જરૂરથી. એ પહેલા એક બે સવાલ છે જે આપ વિશ્લેષણ કરી રહ્યા હતા તે દરમિયાન મને પૂછવા હતા, પરંતુ ઇન્ટરપ્ટ ન કર્યા મેં આપને. શરૂઆતમાં આપણે જ્યારે વાત કરી રહ્યા હતા, આપ જે કારણોની આપે વાત કરી કે પહેલાં ઘણા લોકોને એક્સપર્ટ નું એવું માનવું હતું કે દિલ્હીના ઇલેક્શન પછી કદાચ માર્કેટ પર અસર આવે, પરંતુ એ દેખાયું નહીં. વૈશ્વિક કારણો જે આપણા માર્કેટ સાથે કોઈ વધારે લેતી દેતી નથી, તેમ છતાં એની અસર ઘણા લોકો માની રહ્યા છે. મને એ જાણવું છે કે શું હવે એવું થઈ ગયું છે કે બજાર પર એક સમય પર જે કારણો અસર કરતા હતા એ કારણોમાં મોટો બદલાવ આવ્યો છે? પ્રીતિ, જો હવે આ પોઈન્ટ ઉપર હું થોડુંક તમને કંઈક ચેન્જ આપું ને, સી બેસિકલી ઇટ ઇઝ નોટ માય કપ ઓફ ટી. હું જે સબ્જેક્ટ ઉપર અત્યારે વાત કરવા જઈ રહ્યો છું એ મારું કપ ઓફ ટી નથી, મને નથી આવડતું. પહેલી વાત હું તમને કહી દઉં, મને એસ્ટ્રોલોજી નથી આવડતું, રાઈટ. તો હું એસ્ટ્રોલોજર નથી, હું જ્યોતિષ નથી. પહેલી વાત. મેં આ સ્ટેટમેન્ટ કેમ પાસ કર્યું છે કે મારે જ્યોતિષ ઉપર જવું બી નથી ને મારે એના પર કરવું નથી. પણ કારણ કે સ્ટોક માર્કેટમાં ગેન નામની એક થિયરી છે, WD ગેન. અને WD ગેન આ કોન્સ્ટેલેશન જે છે ને એના ઉપર કામ કરતી હોય છે. એટલે એસ્ટ્રોલોજીનું થોડુંક આમ એ લેતી હોય છે. એટલે એ પ્રમાણમાં હું તમને કહેવાય છે. એટલે મેં તમને કીધું કે આ એક ડેટ છે 10/11 લેટેસ્ટ 14. આ એક ડેટ છે. તો આ જે ડેટ છે આ ડેટને મેં આજે થોડુંક રિટેસ્ટ કર્યું. આજે જયારે હું જોવા બેઠો ત્યારે હું રિટેસ્ટ કર્યું. મેં કહ્યું કેમ આવું થયું કે આટલા સારા ન્યૂઝ આવે ના ચાલુ, શું ટેરિફના હિસાબે થયું? એટલે હું થોડું ડીપમાં ગયો એટલે ખબર પડી મને આ બધી વાત. હવે આ વસ્તુને મેં જયારે ટેસ્ટ કર્યું કે દિલ્હી ઇલેક્શન લાસ્ટ ક્યારે થયું, so if I could recall that was 11th or 12th February 22 or 20, right? હા, 2020. તમે એ દિવસનું તમે ચેક કરો તો દિલ્હી ઇલેક્શન બાદ માર્કેટ હેડ અ ફોલ. માર્કેટ એક બે દિવસ થોડુંક સ્થિર રહ્યો અને પછી મંદી આવી. હું ફરી પાછો 5 વર્ષ આગળ ગયો. એના પહેલાનું દિલ્હી ઇલેક્શન ક્યારે આવ્યું? અગેન દિલ્હી ઇલેક્શન આયા બાદ એક બે દિવસ માર્કેટ સ્થિરતા કાં તો થોડી ઘણી તેજી અને એક મોટી મુવમેન્ટ તમને જોવા મળે છે. તો મને 3 દિલ્હી ઇલેક્શન મેં જે ચેક કર્યા ને 3 દિલ્હી ઇલેક્શન, ધ પ્રીવિયસ વન મીન્સ આ દિલ્હી ઇલેક્શન જવા દો હજી, આનાથી 3 પ્રીવિયસ દિલ્હી ઇલેક્શનમાં
મને મંદી દેખાય છે, મોટી મંદી દેખાય છે. So what is that? It is connected with Delhi election? No, it has some meaning with the astrology. કંઈક તો ગરબડ છે, કંઈક તો છે. અને ગેન ડેટ બી આવી ગઈ છે. હવે એ મને ખબર નથી પડતી કે મર્ક્યુરી કામ કરે છે કે સેટર્ન કામ કરે છે કે શું કામ કરે છે. સોરી, નોટ માય કપ ઓફ ટી. બટ કુછ તો હૈ. તો મે બી કદાચ અહીંયા ફાઇનાન્શિયલ એસ્ટ્રોલોજી વર્ક્સ, નોટ ટેકનિકલ. ટેકનિકલમાં મને અહીંયા દેખાય છે. ટેકનિકલમાં મને ડેટા એમ કહે છે એફઆઈઆઈ માર્કેટમાં મંદી થાય આજના તારીખમાં, એની જે પોઝિશન બની છે, તો માર્કેટમાં મંદી થાય તો એફઆઈઆઈ ને ફાયદો છે. માર્કેટમાં મંદી થાય તો પ્રોપ્રાઇટરી ટ્રેડર્સને ફાયદો છે. હવે એ ફાયદો એફઆઈઆઈ ને વધારે છે અને પ્રોપ્રાઇટરી ટ્રેડર્સમાં 3% જ છે. ઇટ ઇઝ 53-47, રાઈટ? તો એ 50 થી આપણે ઉપર જઈએ તો ઇટ ઇઝ 3%. તો 3% જે છે એમને ફાયદો. અને તેજીમાં ફાયદો કોને છે? તો રિટેલર્સને. રિટેલર્સ તેજીમાં બેઠા છે. તો રિટેલર્સ કયા દાડે કમાઈને ગયા છે? મવડીની સુખડી. તમે મવડીથી તમે સુખડી બહાર લાવી નથી શકતા. તો કયા રિટેલર્સ પ્રોફિટમાં ગયા છે? તો એઝ ઓન ડેટ પોઝિશન એવી છે કે રિટેલર્સ તેજી થાય તો રિટેલર્સને ફાયદો છે, વિચ ઇઝ નોટ પોસિબલ. એફઆઈઆઈ એ થવા નહીં દે. મંદી થશે તો પ્રોપ્રાઇટરી અને એફઆઈઆઈ આ બંનેને ફાયદો છે. તો લુક્સ લાઈક કે એવરી રાઇઝ જે ઉછાળો આવે છે, લુક્સ લાઈક, હું એમ નથી કહેતો થશે જ, આ વાત ખાસ નોંધી લેજો. તો લુક્સ લાઈક કે એવરી રાઇઝ we may get some selling from the FIIs and the proprietors. જેનો મને થોડું ટૂંકમાં આન્સર જોશે, કારણ કે આજે હવે આપણે સમયનો અભાવ છે. આજે આપણે ગોલ્ડ અને સિલ્વરની વાત કરીએ તો અત્યારે ETF પર ઘણા લોકોનો ઇન્ટરેસ્ટ વધી રહ્યો છે. ગોલ્ડ ETF, સિલ્વર ETF, ગોલ્ડ બેઝ, સિલ્વર બેઝ, એ શું એડવાઇઝેબલ છે? એડવાઇઝેબલ છે ETF. જ્યારે તમને ક્યારેક બીજી કોઈ વસ્તુ સમજ ના પડે, ગો ટુ ETF. આપ અમારી સાથે જોડાયા તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આમ તો આજે આપણે કોઈ સ્ટોક સ્પેસિફિક ચર્ચા કરી નથી, એટલે હું એ નથી પૂછી રહી. દર્શક મિત્રો, હાલ જી હા હરેશભાઈ, માફ કરજો, સમયનો અભાવ છે. કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહેજો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.